નમસ્કાર ખેડૂત મિત્રો. તો રાહુલભાઈ ઘણા વર્ષોથી ઓર્ગેનિક ખેતી કરે છે, તો નારેલીમાં ઓર્ગેનિક ખેતી વિશે થોડી ઘણી રાહુલભાઈ પાસેથી આપણે માહિતી લેશું કે કઈ રીતના ખેતી કરે. નમસ્કાર ખેડૂત મિત્ર. કે ઓર્ગેનિક ખેતીના ઘણા બધા ફાયદા છે કે નારેળીની અંદરમાં પણ અમુક જે ખેડૂત છે કે નો લેવાના પાક લે છે, એની અંદરથી ઉત્પાદન એવડું લે છે કે જે નારેળીની અંદરમાં જગદીશભાઈ એવી વસ્તુ છે કે ભાઈ જે નો લેવાનું ઉત્પાદન લઈ લે છે તેનાથી ફ્લાવરિંગ જળવાઈ નથી રહેતું. જે ઓર્ગેનિક બેઝ ઉપર આપણે કરીએ છીએ તો એનાથી ફ્લાવરિંગ જળવાઈ રહે છે. જગદીશભાઈ, આપણે આ 2 વર્ષની નારેળી છે, એટલે માનો ને કે 24 મહિના થયા છે. 24 મહિના આ નારેળીની અંદરમાં એમાં કમ્પ્લેટ 2-4 પોટા આવી ગયા છે. એક આ સાઈડે પોટો છે, પાછળ છે, આ 2 ખુલી ગયા છે. આ પહેલું જ ફ્લાવરિંગ છે 24 મહિનામાં. આ પોટો ફૂટ્યો એ ત્યારે 20 મહિનાની હતી ત્યારે ફૂટ્યો. આના 4 મહિના થઈ ગયા, 4 મહિના જેવું થઈ ગયા. હા, થોડા નીકળતા હતા, કારણ કે આપણે ઓર્ગેનિક જ ઉપર કરીએ છીએ કે કોઈ આને સાઈડ ઇફેક્ટ ના થવું જોઈએ. આ એવો તો પાક નથી કે આપણે વર્ષ દિવસની અંદરમાં ઉત્પાદન લઈને પાછો આપણે ફરીથી કરવાનું છે. આનું 50 થી 55 વર્ષનું આયુષ્ય છે જગદીશભાઈ. તો આની અંદરમાં અમુક કહેતા હોય ખેડૂત કે અમારે ભાઈ આજકાલે માલ નથી નીકળ્યો, આચરો આવી ગયો છે. એનું કારણ શું છે કે ભાઈ જે નો લેવાના તમે ઉત્પાદન લેશો અને એવા સાઈડ ઇફેક્ટ થાય છે એવા ખાતરું તમે દેશો, સ્ટ્રોંગ ખાતર, હા, તો એના લીધે આ વસ્તુ થવાની જ છે કે જે માણસની અંદરમાં એટલી શક્તિ ન હોય ની કામ એની શક્તિ કરતાં વધારે કામ કરી લે તો જગદીશભાઈ શું થવાનું છે કે ભાઈ એ વધારે કામ પાછો કરી શકવાનું નથી. એટલે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે આત્રો કેમ આવી જાય, હા, એને લીધે આવી જાય. હા, અમુક ઈ છે, અમુક એવી દવાઈઓ છે કે ભાઈ એવી સ્ટ્રોંગ દવા છાંટે છે કે ભાઈ સફેદ માખી માટે એટલી સ્ટ્રોંગ દવા છે, એટલી સ્ટ્રોંગ નથી છાંટવાની દવા. આ કોઈ વર્ષ 1.5 વર્ષનો પાક નથી જગદીશભાઈ કે આની અંદરમાંથી આપણે જલ્દી ઉત્પાદન લઈ લઈએ, એવું તો નથી. આની અંદરમાં આપણે પહેલેથી જગદીશભાઈ કે ભાઈ જે પોટી રોગ રોકવા માટેના અમુક દવાઈઓ છે એનો આપણે છંટકાવ કર્યો હતો, સ્પ્રે કર્યો હતો. બાકી નીચેથી કોઈ પણ આની અંદરમાં આપણે રાસાયણિક એવી વસ્તુ છે કે સાઈડ ઇફેક્ટ થાય એવી વસ્તુ નાખી નથી. આપણે પેલા તો જે જીવામૃત બનાવતા હતા, પછી ગૌઅમૃતમ બેક્ટેરિયા બનાવતા હતા, એ બધી વસ્તુ આની અંદરમાં નાખતા. હું મારે 215 છોડવા નારેડીના, એની અંદરમાં હું અમુક ટાઈમની અંદરમાં કે જે શિયાળો છે, ચોમાસું છે, એની અંદરમાં 900 લીટર હું જીવામૃત પુગાડતો અને હું થડે પુગાડું આની અંદરમાં જીવામૃતમાં ઘાયે રિઝલ્ટ નથી મળતું. ઓર્ગેનિક ખેતીની અંદરમાં ઘાયે જગદીશભાઈ રિઝલ્ટ નથી મળતું, થોડો ટાઈમ લાગે પણ રિઝલ્ટ બહુ બેસ્ટ મળે છે કે એનાથી જે ચોપો છે એ પણ હેલ્ધી થાય છે, દાગનું પ્રમાણ નહીં રહે, સાઇઝ મોટી થશે. અને બીજું છે કે વર્મી કમ્પોઝ, જે વર્મી કમ્પોઝનું ખાતર છે જગદીશભાઈ, એ પણ નારેળી માટે બહુ બેસ્ટ છે કે જે સાણિયા ખાતરનો તમે એક થડે આપણે કેગલ છે ને કે 50 થી 60 કિલો સાણિયા ખાતરની જરૂરિયાત હોય છે. તો આની અંદરમાં 50 કિલો સાણિયાની બરોબર 5 જ કિલો જે વર્મી કમ્પોઝ છે એ 5 જ કિલો તમે નાખો ને તો 50 કિલોને હારોહાર કામ આપે છે. ને આપણે આની અંદરમાં કે જ્યારથી આપણે વર્મી કમ્પોઝ પહેલાં જોવા માટે સ્ટાર્ટ કર્યું હતું કે વર્મી કમ્પોઝ આપણે કઈ રીતના એને એલું કરવું કે ભાઈ ઉત્પન્ન કરવા છે, અળસિયા છે, હવે રહી છે એને પણ ઘણા બધા વાયરસ આવે એટલે ઘાયે મરી જાય છે. તો આપણે લાવ્યા છે કે એની મસ્ત રીતના સારવાર કરી તો આપણે બહુ મસ્ત રીતના રિઝલ્ટ મળ્યું છે કે આપણે એક બેડ બનાવ્યું તો એમાં 3 મહિનાની અંદરમાં 900 કિલો ખાતર નીકળતું હતું. પછી એની અંદરમાં અળસિયાનું ઉત્પન્ન વધારે થયું તો જગદીશભાઈ આપણે ખાલી 30 જ દિવસની અંદરમાં 900 કિલો ખાતર નીકળે છે. તો આપણે વર્મી કમ્પોઝની ટ્રાય કરી છે કે ભાઈ લાસ્ટમાં મને એવું થયું હતું કે મારી જ નારેળી છે, મને ગમતી નથી કે ભાઈના થડ છે હાવ પતલા છે. તો આપણે મહિનાની અંદર એક ખેલ વર્મી કમ્પોઝ નાખવાનું ચાલુ કર્યું. ને વર્મી કમ્પોઝ એ જો આવી રીતના હોય છે કે આ છાણ નાખો છો પછી જગદીશભાઈ જો આવી રીતના થઈ જાય છે, હાવ ભૂકી ખાતર થઈ જાય, ભૂકી જેવું. હા, આ જે અળસિયા છે કે તમે આની અંદરમાં જો અમુક અળસિયા છે એ રહી ગયા છે. હવે આ જે છે કે નાનો છોડવો છે તો આપણે 3 કિલો, પણ આપણે તો ઘરનું હતું એટલે 3 થી 4 કિલો 5 કિલો જેટલું ખાતર હોય એટલું નાખ્યું હતું. આ નાખવા ટાઈમે પણ આપણે રિંગ કરી હતી કે રિંગ બહુ નથી કરવાની, ખાલી નોર્મલી જ રિંગ કરવાની છે. હા, ને નાના રોપા હોય તો બહુ મોટી રિંગ કરવાની જરૂર જ નથી કે ખાલી ફૂટ જ સેટી રાખી રિંગ ને કરીને નાખી દેવાનું. તો આ જે વર્મી કમ્પોઝ છે એનું રિઝલ્ટ છે બહુ બેસ્ટ. રાહુલભાઈ, તો પ્રશ્ન એ પણ હતો કે
નારેલી વાયા પછી કેટલા સમયની થાય, કેટલા મહિનાની થાય પછી આ વર્મી કોમ્પોસ્ટ આપી શકો તમે? જો પેલા વસ્તુ તો જગદીશભાઈ, કોઈ પણ ખાતર નાખતા પેલા જો જ્યારે વાવેતર થાય હા. 1 થી 3 મહિનાની અંદર તો એના મૂળ હજી ચાલુ ન થયા હોય છે. નારેલીના. હા, તો 1 થી 3 મહિનાની થાય ત્યાં સુધી કોઈ પણ એને ખાતર નીચેથી આપવાનું થતું જ નથી, કોઈ પણ રોપાને. હા. પછી જ્યારે જમીનની અંદરમાં 1 થી 3 મહિના થાય ત્યારે જીવામૃત પાઈ શકો? હા, જીવામૃતમ પાઈ શકો. પણ જીવામૃત છે કે ભાઈ ઋતુ પ્રમાણે તમારે નાખવાનું છે જગદીશભાઈ. કે ઉનાળાની સિઝન છે તો ગૌમૂત્ર છે, છાણ છે, એ ગરમ લાગતું હોય છે. અમુક ખેડૂત કહેતા હતા કે ભાઈ અમારે છે કે ભાઈ આપણે વાવેતર ટાઈમે સાણિયું ખાતર નાખીએ કે અથવા જીવામૃત વધારે નાખીએ તો મૂંડાનું પ્રમાણ આવે છે. એ બધી ખોટી વસ્તુ છે. આપણે ટ્રાય કરી લીધી 200 છોડવાની અંદરમાં 900 લીટર જીવામૃત પાઈને ઋતુ પ્રમાણે પાવાનું. ઋતુ પ્રમાણે પાવાનું. શિયાળો છે તો તમે ગમે એટલું નાખશો ને તો ચાલશે. પછી ચોમાસાની અંદરમાં નાખશો તો જ્યારે ઉનાળો આવે છે ત્યારે એનું પ્રમાણ હાવ ઓછું કરી નાખવાનું છે. કે ગૌમૂત્રનું પ્રમાણ ઓછું કરી નાખવાનું છે. ને જીવામૃત તમે 10 દિવસે દેતા હોય અથવા 7 દિવસે દેતા હોય તો એનું પ્રમાણ છે આપણે 10 દિવસે અથવા મહિનાની અંદરમાં 2 જ વાર દેવાનું છે. ઉનાળા ખરણનું પ્રમાણ ઘટી જાય. હા, ને ખરણનું પ્રમાણ કોઈ વસ્તુ નથી થવાનું. આ તો એને ગરમ લાગે છે ને એટલા માટે કે ખરવાનો પ્રશ્ન થોડો ઘણો આવે. બાકી ઓર્ગેનિક બેઝ ઉપર કોઈ પણ સાઈડ ઇફેક્ટ નહીં થાય. કદાચ ને તમે ગમે એટલું નાખશો ને તો કોઈ સાઈડ ઇફેક્ટ નથી થવાનું. અને આપણે તો જીવામૃત અને આ વર્મી કોમ્પોસ્ટ છે એ બધાના રિઝલ્ટ બહુ બધી મળ્યા છે ત્યાંની અંદરની. તો આ વર્મી કોમ્પોસ્ટ ખાતર છે એ કેટલા સમયની નારેલી થાય, કેટલા વર્ષની છે, કેટલા મહિનાની, ત્યારે આપી શકો? 3 મહિના પછી કે ભાઈ નાનો રોપો હોય તો થોડું થોડું જ નાખવાનું થાય એની અંદરમાં. પણ વર્મી કોમ્પોસ્ટ તમે મોટો છોડવો હોય, આવક વાળો છે કે એક છોડવા દીઠ 5 કિલો ખાતર નાખો, બહુ બેસ્ટ રિઝલ્ટ મળશે. નાનો હોય, માનો કે 2 વર્ષની એવડી થાય ને આની અંદરમાં 3 કિલો ખાતર નાખશો તો બહુ બેસ્ટ રિઝલ્ટ મળશે. વર્ષ દિવસની નારેલી થઈ હોય તો પણ થોડું થોડું આપણે અંદાજે નાખવાનું. એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ થવાનો નથી. જો તમે કિલો પણ નાખશો તો પણ ચાલશે. પણ જ્યારે અત્યારે અમુક એવા ખેડૂત છે બિચારા કે ભાઈ એટલો ખર્ચો ના કરી શકતો ને એટલા ખર્ચા કરવાની કોઈ જરૂરિયાત નથી આની અંદરમાં કે ભાઈ જલ્દી ગ્રોથ કરાવવો. એ તો ઋતુ પ્રમાણે હોય છે. અમુક ઋતુ એવી આવે છે કે નારેળી ન્યાને ન્યા ઊભી જાય છે ને અમુક ઋતુમાં બહુ બધો ગ્રોથ કરવા વર્ગી